હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના સ્વાધ્યાયનો દાખલા નંબર 5 માંનો 8 વિશે આગળ શીખીશું। ઓકે, જેની અંદર ચેપ્ટર કેટલામું બીજું છે, ઘસારાના હિસાબો। જો આની પહેલાના દાખલા મેં તમને બધા જ ગણાવી દીધા છે અને આ ચેપ્ટરમાં આ દાખલો હાવ ઈઝી છે। ઓકે, ચલો જોઈએ શું કહે છે। જો એની અંદર કીધું છે કે બેતુલ એન્ડ કંપનીના ચોપડે, મતલબ અહીંયા નામ છે બેતુલ એન્ડ કંપની, આપણે ચેન્જ કરી નાખી નામ। ઓકે, બેતુલ કંપનીના ચોપડે 1/4/2014 ના રોજ યંત્રની બાકી 60,000 છે। કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે। 1/10/2014 ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દીધું। ઓકે, તો ચલો આપણે ગણતરી કરી, સાવ ઈઝી દાખલો છે। તો ચલો જોઈએ, સૌથી પહેલા એ તારીખ લખ નાખવાની, ત્યારે તારીખ યંત્ર ખરીદ્યું હતું 1/4/2014 ના રોજ, કેટલું છે 22,000, સોરી યંત્રની બાકી છે 60,000 રૂપિયા અને તારીખ આપેલી છે 1/4/2014। કંપની દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ કેટલા ટકા લેખે 10% લેખે ઘસારો ગણે છે। પછી એમ કીધું છે કે આ યંત્ર તમે 1/10/2014 ના રોજ વેચી દીધું, કેટલા ટકા નુકસાનથી, તો 25% નુકસાનથી। રેડી, ચલો આપણે ગણતરી કરીએ શું કહેવા માંગે છે। ચલો હવે સૌથી પહેલા આપણે જોઈએ તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ધ્યાન ઈ રાખવાનું કે આપણે ઘસારો રહ્યો ને જે તમને બાકી આપીને એના ઉપર જ ગણો। ઓકે, તો જો 1/10/2014 ના રોજ વેચ્યું ને 1/4 આપણે ખરીદ્યું, તો એક જ વર્ષ થયું, મતલબ ઈ જ વર્ષમાં આપણે વેચી દીધું હતું, તો પહેલા આપણે આનો ઘસારો ગણ નાખવાનો 1/10/2014 સુધી। તો કેટલા મહિના થાય, તો આપણે શરૂઆત કરી તો 4 5 6 7 8 9 અને 10, કેટલા મહિના થયા, 4 ને 3 7 મહિના। તો આપણે 7 મહિનાનો ઘસારો ગણીએ તો 60,000 ના 10% લેખે 7 મહિનાનો ઘસારો। રેડી, તો આપણે લખીએ કેટલો થશે, 60,000 ગુણ્યા 10 ગુણ્યા 7 ભાગ્યા કેટલા આવશે 1200, કેટલા એવા 3500 રૂપિયાનો ઘસારો થયો 7 મહિનાનો। ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ઘસારો બાદ કરી નાખી, કેટલા આવશે 3500 રૂપિયા। હવે 3500 રૂપિયામાં માઇનસ કરી નાખી, માઇનસ, તો કેટલા આવશે 56,500। જો આટલી રકમ આવી છે, હવે આ રકમમાં તમને 25% નુકસાન કીધું છે, તો 25% નુકસાન એટલે આ રકમને આપણે 25% નુકસાનથી વેચી દીધું, આ નુકસાન કરી નાખી 25%, તો એની આ મતલબ કેટલા થશે, તો 56,500 ના 25% કેટલા આવશે 14,125। રેડી, એ તમે માઇનસ કરો, કેટલા આવશે 42,375। રેડી, આ સમજાઈ ગયું તમને બધાને, 42,375 માં તમે યંત્ર વેચી દીધું। ઓકે, આ તમારું નુકસાન છે ને આ તમારો ઘસારો છે। હવે જો પહેલા આપણે આમનો જ લખશું, સૌથી પહેલા તો આમનો લખીએ તો કઈ તારીખની લખવાની, 1/10/2014 ના રોજ। જો યંત્ર તમે ખરીદ્યું નથી, તમે યંત્રની બાકી આપી છે, એટલે આપણે ડાયરેક્ટ ખરીદીની આમનો લખવાની નથી, ડાયરેક્ટ ઘસારાની જ લખવાની છે। ચલો જોઈએ, નોંધ શું થશે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, રકમ કેટલી આવશે, તો 3500 રૂપિયા, આ લખ નાખ્યા 3500, અહીંયા મૂકી દીધા 3500। હવે એની બાબત જે લખ નાખી, બાબત જે લખવી જરૂર છે, બાબત જેમાં શું લખશો કે 10% લેખે ઘસારાની ગણતરી કરી તેના, અથવા એમ લખીએ કે ઘસારાની નોંધ કરી તેના। ચલો એના પછી લીટી કાઢી નાખો। હવે ઘસારા ખાતું બંધ કરી નાખી તો 1/10/14 ના રોજ જ બંધ થશે, તો અહીં લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર, આખું લખશો તોય ચાલશે, ટૂંકમાં લખો તોય ચાલે, તે ઘસારા ખાતે જમા, રકમ કેટલી લખવાની 3500 રૂપિયા। હવે બાબત જેમાં લખવાનું, તમારે શું લખશો, તો બાબત જેમાં લખવાનું ઘસારા ખાતું બંધ કર્યું તેના। રેડી, હવે આપણે યંત્રનું વેચાણ કર્યું ને, તો ચલો એની આમનો લખીએ। હવે તમે યંત્રનું વેચાણ કેટલામાં કર્યું, આટલામાં, એટલે આટલી રકમ તમને મળશે, અને આ તમને નુકસાન છે, તો એની આમનો શું થાય, તો 1/10/2014 ના રોજ હવે વેચ્યું એટલે આપણને પૈસા મળ્યા, તો અહીં લખવાનું બેંક ખાતે ઉધાર, કેટલી રકમ આવશે, તો 42,375 રૂપિયા। રેડી, પછી તમને નુકસાન થયું, તો અહીં લખવાનું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, કેટલી રકમ આવશે, તો 14,125 રૂપિયા। અને તે કોના ખાતે જમા આવશે, તો યંત્ર ખાતે જમા, ધંધામાંથી યંત્ર કેટલાનું ગયું,
તો 56,500. રેડી? હવે બાબત જે લખ નાખી તો બાબત જેમાં શું લખવાનું? યંત્રનું વેચાણ 25% નુકસાનથી કર્યું તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ તમારી બધી આમ નોંધ પૂરી. 3 જ આમ નોંધ થશે. હવે શું કરવાનું? તો આમ નોંધનો સરવાળો કરી નાખીએ આપણે. તો કેટલો થશે? તો પહેલામાં આવશે 3500 પ્લસ 3500 પ્લસ 56,500. કેટલા આવ્યા? 63,500. તો આપણે અહીં સરવાળો કરી નાખીએ. અહીં મૂકી દીધા 63,500, અહીંયા મૂકી દીધા 63,500. હવે આપણે અહીંયા લોગ મારતે અહીં લખવાનું કુલ સરવાળો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારું આમ નોંધ પૂરી. હવે આપણે આગળ લખશું યંત્ર ખાતું. તો યંત્ર ખાતામાં જો બાકી આપી છે અને હંમેશા ઉધાર બાકી જો તો કેટલી તારીખથી હતી? 1/4/2014. બાકી આપ્યું એટલે શું લખવાનું? અહીંયા બાકી આગળ લાવ્યા એટલે કે બા લાવી. કેટલા છે? તો 60,000 રૂપિયા. અહીં 60,000 લખ નાખ્યા. રેડી? હવે ત્યારબાદ આપણે ઘસારો ગણવાનો. ઘસારો કેટલો હતો? 3500. કઈ તારીખનો હતો? 1/10/2014. શું લખવાનું? ઘસારા ખાતે કેટલા રૂપિયા? 3500 રૂપિયા. હવે તમે વેચાણ કરી એની આમ લખો તો શું થાય? તો આપણે યંત્ર ખાતું બનાવી યંત્ર ખાતાની જમા બાજુ અહીં લખવાનું શું? 1/10/2014 પહેલા લખવાનું બેંક ખાતે અને પછી લખવાનું 1/10/2014 યંત્ર વેચાણનું નુકસાન. રેડી? હવે બેંક ખાતે કેટલી રકમ આવશે? તો બેંક ખાતે આવશે 42,375 અને યંત્ર વેચાણના નુકસાન ખાતે આવશે 14,125. રેડી? હવે તમે જોવા જાવ તો બંને કોર્સ સરભર થઈ જશે કેમ કે એક જ યંત્ર હતું. યંત્ર તો આપણે વેચી દીધું છે. સરવાળો કરી જોઈએ. આ બાજુ કેટલો થશે? 60,000 રૂપિયા. આગળ એના પછી આવશે 3500 રૂપિયા, 42,375 વત્તા 14,125. બંને કોર કેટલો સરવાળો થઈ ગયો? 60,000. અહીંયા તમારું યંત્રનું વેચાણે પતી ગયું. ઓકે, અને ધંધામાંથી યંત્ર ઓછું થયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.